चलो शुरू करिए। सर्वप्रथम प्रार्थना માટે તૈયાર થઈ જાઓ। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ओम शांति शांति शांति। ओके, ગયા લેક્ચરની અંદર આપણે શું સમજતા હતા? ગયા લેક્ચરની અંદર આપણે શું સમજ્યા હતા? એ યાદ હોય તો થોડા અહીંયા બેઠા હોઈએ, ચાલો યાદ કરાવી દઉં। કેળવણી વક્રની અંદર આપણે વાત કરી હતી કે વ્યક્તિ કંપનીની અંદર, ફેક્ટરીની અંદર, ઉત્પાદન કાર્યની અંદર કઈ રીતે શીખે છે। તો જેમ જેમ એ કામ કરતો જાય છે તેમ તેમ એ શીખતો જાય છે। તો એ શીખવાની શરૂઆત ક્યારે કરે છે? જ્યારે કાર્યની શરૂઆત કરે છે ત્યારથી જ। પહેલી વાર કાર્ય કરે છે તો કાર્ય સારું નથી થતું, પછી દરેક પ્રયત્નએ પહેલા પ્રયત્ન કરતા, અગાઉના પ્રયત્ન કરતા કાર્ય સારું કરતો જાય છે। તો એ કેટલું સારું કરશે? જેટલું શીખશે એટલું સારું કરશે, એ પણ એક પ્રશ્ન હતો, બરાબર। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન એ આવ્યો હતો કે ક્યાં સુધી શીખશે, ક્યાં સુધી એ શીખવાનું શરૂ રાખશે। તો એના માટે આપણે એક એક્ઝામ્પલ પણ લીધું હતું કે એક સમય એવો આવશે કે જ્યારે એ બધું શીખી જશે પછી નહીં શીખે, બરાબર ને। તો એમાં એક એક્ઝામ્પલ તમને મેં કીધું હતું કે તમે ગીત સાંભળો છો, કોઈ ગીત ગમે છે, એ ગીત સાંભળીને તમે જ્યારે થાકી જાઓ છો, કંટાળી જાઓ છો, તમને એ ગીત આવડી જાય છે, તમે જાતે ગાવા લાગો છો, હવે એ ગીતના બધા શબ્દો તમને યાદ છે, પછી એ ગીત તમને સાંભળવું નથી ગમતું, પછી એ ગીત તમારા માટે એટલું બધું પ્રિય નથી રહેતું। તો એવું જ થાય છે કે અહીંયા કર્મચારી સાથે પણ આવું જ થાય છે। જ્યાં સુધી એને કામ નથી આવડતું ત્યાં સુધી એ કામ શીખવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જેમ એને કામ આવડી જાય છે, જો કામ આવડી જાય, બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય, પછી એનો એક ટાર્ગેટ શું હોય ખબર છે? પછી એમને મોટિવેશનની જરૂર પડે। હવે માની લ્યો કે તમને ખૂબ સારી રસોઈ બનાવતા આવડી ગઈ, તમને ખૂબ સારી રસોઈ બનાવતા આવડી ગઈ, રસોઈ બનાવી નાખી, બનાવો જ છો, પરંતુ ઈચ્છા નથી થતી, આવડે છે પરંતુ બનાવવાની ઈચ્છા નથી થતી। તો એ ઈચ્છા કોણ લાવશે? એ ઈચ્છા ક્યાંથી આવશે? એ ઈચ્છા કોણ ઉત્પન્ન કરશે? તો એ ઈચ્છા ઉત્પન્ન કરવા માટે મોટિવેશન જોઈએ। મોટિવેશન, એ મોટિવેશન કોઈક આપશે તો હજુ સારી રીતે કામ, વધુ સ્પીડથી કામ કરી શકાશે। તો કામ કરવા માટે, કામને સુધારવા માટે અને કામ વધારવા માટે, મીન્સ કે કામ વધુ ઝડપથી કરવા માટે, કામ વધારવા માટે તમે પાછા એમ કહેશો કે એક તો કામ હતું, બીજું કામ પાછું ક્યાંથી આવ્યું, બરાબર। તો કામ વધારે ઝડપથી પૂરું કરવા માટે, જેને કહેવાય છે કાર્યક્ષમતા, જેને શું કહેવાય છે? કાર્યક્ષમતા। જો આપણે કોઈ કાર્ય કરીએ છીએ, એક કાર્ય વધુ કરવું છે, વધુ ઝડપથી કરવું છે, વધુ ઝડપથી કરતા આપણને આવડી જાય, ખૂબ સ્પીડથી એ કાર્ય કરતા આવડી જાય, તો આપણી અંદર કાર્યક્ષમતા ખૂબ સારી છે તેવું કહેવાય। તો એક હેતુ છે કાર્યક્ષમતા વધારવાનો, કાર્યક્ષમતા વધારવાનો। કાર્યક્ષમતા વધે છે કે નહીં? કાર્ય કરતા આવડે તો કાર્યક્ષમતા વધે કે નહીં? હા, વધે। પહેલા કરતા વધુ સારું કામ, વધુ ઝડપથી કામ કરી શકો છો, વેરી ગુડ। બીજું કે તમને જે કાર્ય કરવામાં પ્રશ્નો આવતા હતા એ પ્રશ્નો સોલ્વ થયા કે નહીં? તો કાર્યની અસરકારકતા, બીજું શું સુધારો થયો? બીજે ક્યાં પરિવર્તન આવ્યું? કે અસરકારકતા। અસરકારકતાનો મતલબ શું થાય છે? અસરકારક કામ,
અસરકારક કામ એટલે કે અસર થઈ જાય તેવું કામ. જેમ કે તમે રસોઈ બનાવી, તેની અસર આજુબાજુના ઘરમાં થઈ જાય. મીન્સ કે આજુબાજુમાં બધાને ખબર પડે કે આ હા હા શું સુગંધ આવે છે, બરાબર? તો એ અસર થઈ કહેવાય. એ અસરકારકતા એટલે શું? તો એ અસરકારકતા એટલે ગુણવત્તા. જેનાથી શું સુધરે છે? ગુણવત્તા સુધરે છે. ગુણવત્તા સુધરે છે. કાર્યની ગુણવત્તા સુધરે છે. કાર્ય સારી રીતે કરી શકાય છે. અને કાર્યક્ષમતાથી શું થાય છે? કાર્યક્ષમતાથી ઉત્પાદન વધે છે. કાર્યક્ષમતાથી ઉત્પાદન વધે છે. ઉત્પાદન વધે છે. ઉત્પાદન વધુ સારી રીતે પણ કરી શકાય છે અને ઉત્પાદન વધારી પણ શકાય છે. તો કંપની માટે ફાયદો થાય કે નહીં? કંપની માટે ફાયદો થાય કે નહીં? કે કર્મચારીને આપણે રાખીએ છીએ, કામદારને રાખીએ છીએ, એ કાર્ય કરે છે, એ કાર્ય અસરકારક રીતે કરે અને એમની કાર્યક્ષમતા વધે તો કંપનીને ફાયદો થાય છે, બરાબર? સાચું કે નહીં? આ કઈ રીતે વધારી શકાય? આ કઈ રીતે વધારી શકાય? તો એ વધારવા માટેના બે રસ્તાઓ છે. એ વધારવા માટેના બે રસ્તાઓ છે. કયા બે રસ્તા? તો જુઓ, એ બે રસ્તાઓ આપણે જોઈએ છીએ. રસ્તો નંબર 1, રસ્તો નંબર 1 કે એક વ્યક્તિ જો તમે કોઈ દિવસ કોઈને જોયા છે દોડતા દોડતા જોયા છે? દોડતા ભાગતા જોયા છે? ભાગતા ભાગતા હા, જોયા છે. ક્યારે જોયા છે? જ્યારે કૂતરું પાછળ પડ્યું હોય ત્યારે, બરાબર ને? તો એવી દોડવાની એક રેસ હોય છે, એવી એક સ્પર્ધા હોય છે, એવી દોડવાની એક સ્પર્ધા હોય છે. એ સ્પર્ધામાં દુનિયાનો સૌથી ઝડપથી દોડનાર દોડવીર કોણ છે ખબર છે કોઈને? દુનિયામાં સૌથી ફાસ્ટ દોડનાર માણસની વાત કરું છું, માણસની. ફાસ્ટ ઝડપથી દોડનાર કોઈને ખબર છે? કયો પ્લેયર છે એ? અરે બેન, હું ઉષા બેન ની વાત નથી કરતો, હું દોડવીર ની વાત કરું છું. દોડવીર કયો વ્યક્તિ છે એ? મિલ્ખા સિંહ. મિલ્ખા સિંહ. મિલ્ખા સિંહ નહીં બેન, મિલ્ખા સિંહ નહીં. હુસેન બોલ્ટ, વેરી ગુડ, હુસેન બોલ્ટ. લવ બીકોમ માં ક્યારથી શરૂઆત કરી? લાસ્ટ સેમ શરૂઆત કરીએ, એન્ડ કર્યો એ સમજાઈ ગયું? ઓકે, લખી નાખો. વેરી ગુડ. શું છે? હવે પૂર્વી બેન ને બતાવી દે. ઓકે, શું વાત કરતા હતા? ભાગવાની વાત કરતા હતા, દોડવાની. તો ભાગમ ભાગ કરવાની છે. ભાગમ ભાગ કરતા સૌથી વધુ સ્પીડ થી કોને આવડે છે? તો હુસેન બોલ્ટ ને. વેરી ગુડ, હુસેન બોલ્ટ. ચલો, એક બેન ને ખબર છે. બાકી બધા મિલ્ખા સિંહ છે, પછી મલ્લિકા સિંહ, મલ્લિકા સિંહ નથી કોઈ, અને પછી છે પીટી ઉષા, બરાબર? તો એ બધા તો છે જ, એ ભારતના છે. હું તો વર્લ્ડ લેવલની વાત કરતો હતો. આપણે ભારતમાં ક્યાં રહીએ છીએ? આપણે તો વિશ્વમાં જ ઘૂમીએ છીએ, બરાબર? તો એ હુસેન બોલ્ટ 100 મીટર દોડની અંદર દોડે છે. કેટલા મીટર દોડે છે? 100 મીટર દોડ રોજ દોડે છે. દિવસમાં કેટલી વાર દોડતો છે? પ્રેક્ટિસ કરે છે. અને એ એમની રેસ 10 મીટર 100 મીટર દોડ 10 સેકન્ડની અંદર પૂરી કરે છે. 10 સેકન્ડની અંદર પૂરી કરે છે. 10 સેકન્ડની અંદર પૂરી કરે છે. ઓકે, બીજો કેસ લઈએ. બીજો કેસ લઈએ. બીજો કેસ લઈએ છીએ. તેમાં પણ હુસેન બોલ્ટ
કેટલો સમય દોડે છે? કેટલો સમય દોડે છે? એમાં પણ એ 100 મીટર 10 સેકન્ડની અંદર જ દોડે છે. સેમ ટુ સેમ, કોઈ ચેન્જ નથી, કોઈ ચેન્જ નથી. એમ જ તે જેમ પહેલા હતું એમ જ. અહીંયા બાજુ ઓકે, શું લખતો તો હું કે 100 મીટર દોડે છે 10 સેકન્ડમાં જ દોડે છે, 10 સેકન્ડમાં જ દોડે છે. ઓકે, હવે આમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું છે. જો સેમ કેસ છે, સેમ કેસ જેવો પહેલો હતો એવો જ બીજો કેસ છે, બરાબર. પરંતુ અહીંયા ઇમ્પ્રુવમેન્ટ લાવવું છે. કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ આવી શકે? તમે કહેશો કે એક કામ કરાય સર, હવે છે ને એ 100 મીટર ભલે દોડે, 100 મીટર ભલે દોડે, પણ 10 સેકન્ડની અંદર નહીં. હવે એ દોડી જવો જોઈએ 9 સેકન્ડમાં. હવે એ 9 સેકન્ડની અંદર 100 મીટર દોડી જવો જોઈએ 8 સેકન્ડ. હાલો, હજુ ઇમ્પ્રુવમેન્ટ લાવવું હોય તો 8 સેકન્ડની અંદર. બીજો રસ્તો છે કે 10 સેકન્ડમાં જ દોડવાનું છે, 10 સેકન્ડ જ દોડવાનું છે, પરંતુ 100 મીટર નહીં. હવે 110 મીટર, 10 સેકન્ડ જ દોડવાનું છે, પણ 100 મીટર નહીં, 110 મીટર. તો આવી રીતે પણ ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે. જુઓ, કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ તમે માપશો એ તમારા પર ડિપેન્ડ છે, બરાબર. મીન્સ કે કંપનીના ક્રાઇટેરિયા ઉપર ડિપેન્ડ છે. તો કંપનીએ કઈ રીતે આ ઇમ્પ્રુવમેન્ટને માપવું જોઈએ કે જેનાથી એમને કર્મચારીઓની કાર્યક્ષમતા સમજવામાં સરળતા રહે. તો મેં શું કીધું કે અહીંયાથી બેમાંથી કયો રસ્તો કંપનીએ અપનાવવો જોઈએ કે તેમને કંપનીની કાર્યક્ષમતા માપવા, કર્મચારીઓની કાર્યક્ષમતા માપવામાં સરળતા રહે. તો તેણે રસ્તો વાપર્યો સમયનો, 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 સમયનો. એમણે રસ્તો વાપર્યો કાર્યનો, કાર્યનો. બંને રસ્તાને મિક્સ કર્યા, ભેગા કર્યા. જોઈએ કઈ રીતે કર્યા, બરાબર. એક એક્ઝામ્પલ લઈએ અને પછી આગળ સમજીએ. એક એક્ઝામ્પલ લઈએ અને પછી આગળ સમજીએ. હુસેન બોલ્ટની વાત તો સમજાય કે નહીં? ઓકે, ગુણવત્તાની અંદર તમે એમ કહેશો કે આ કઈ રીતે અસરકારક રીતે દોડી શકે. તો અસરકારક રીતે ગુણવત્તામાં તો આપણે એવું કંઈ ખાસ એના માટે કહી ન શકીએ, પરંતુ એમનું સ્વાસ્થ્ય સારું રહે, એમને કંઈ પ્રોબ્લેમ ન થાય, હાફ ન ચડી જાય, બરાબર. દોડતા દોડતા તરસ ન લાગે. 10 સેકન્ડમાં શું તરસ લાગવાની? લાંબી રેસ હોય તો કદાચ એવું થાય, બરાબર. તો એ ગુણવત્તાની અંદર આપણે લઈ શકીએ. બટ અહીંયા આપણા એક્ઝામ્પલ માટે એ કાંઈ એટલું બધું ખાસ મહત્વનું નથી. તો આ છે કાર્યક્ષમતા વધારવા માટેના અલગ અલગ રસ્તા, બરાબર. કાર્યક્ષમતા જેમ જેમ નવું નવું શીખતા જાય છે તેમ તેમ વધતી જાય છે. હવે લર્નિંગ એટલે શું, કેળવણી એટલે શું, શીખવું એટલે શું, એ બાબત આપણે સમજ્યા. હવે એ શીખવાનું કઈ રીતે હોય છે, ક્યારે વ્યક્તિ શીખે છે, કઈ રીતે શીખે છે, એ બાબતને લઈને તમને જો અગાઉ 2-3 ક્વેશ્ચન મેં તમને કરાવ્યા હતા. આ ક્વેશ્ચન તમને યાદ હશે તો આગળ બધું સમજાઈ જશે. હવે અહીંયા આપણે 2 આન્સર નહોતા આપ્યા. કેટલું શીખશે એ નહોતી ખબર, ક્યાં સુધી શીખશે એ પણ નહોતી ખબર. તો એના આન્સર આપવા માટે, એના આન્સર આપવા માટે ટીપી રાઇટે એક થિયરી બનાવી. ટીપી રાઇટે એક થિયરી બનાવી.
ટીપી રાઇટે એક થિયરી બનાવી અને એ થિયરીનું નામ શું પાડ્યું? એ થિયરીનું નામ શું પાડ્યું? પાવર મોડેલ. પાવર મોડેલ 3:30 પછી આવશે. હા, એને નામ શું પાડ્યું? પાવર મોડેલ. પાવર મોડેલ. પાવર મોડેલ. એના મોડેલનું નામ શું છે? પાવર મોડેલ. પાવર મોડેલ કોણે આપ્યું છે? તો કે ટીપી રાઇટે. ટીપી રાઇટ. ટીપી રાઇટ ને તો ઓળખો છો ને? જેણે સૌપ્રથમ આવો લર્નિંગ કરવા આપ્યો એ વ્યક્તિ. તો એ લર્નિંગ કરવામાં એમણે શું આપ્યું? એમણે શું સમજાવ્યું? એ બાબત આપણે સમજીએ. બરાબર? એમની થિયરીને કહેવાય છે પાવર થિયરી અથવા તો પાવર મોડેલ. પાવર થિયરી. પાવર થિયરી અથવા તો પાવર સિદ્ધાંત. પાવર થિયરી અથવા તો પાવર મોડેલ અથવા તો પાવર સિદ્ધાંત. પાવર આવવો જોઈએ. બરાબર? પાવર હશે તો બધું થશે. ઓકે. એક એક્ઝામ્પલ લઈએ. એક કંપનીની અંદર ઉત્પાદન થાય છે. એક કંપનીની અંદર પ્રોડક્શન થાય છે. ઉત્પાદન. ઉત્પાદન કોઈ વસ્તુનું થાય છે. તો એ વસ્તુના કેટલા નંગ બને છે તેને આપણે કહીએ છીએ ઉત્પાદન એકમ. ઉત્પાદન એકમ. ઉત્પાદન એકમ. આ ઉત્પાદન એકમ આપણે અહીંયા નોંધતા જવાના છે. જુઓ, જેમ જેમ ઉત્પાદન કરીએ તેમ કંપનીને ખર્ચ લાગે કે નહીં? ખર્ચ લાગે કે નહીં? વસ્તુ બનાવતા ખર્ચ ન લાગે? હા, લાગે જ ને. એ વસ્તુ બનાવવા માટે સમય લાગે. કોઈ વસ્તુ તૈયાર કરવા માટે અમુક સમય તો લાગે જ ને. તમે કહેશો હા, સમય પણ લાગે. સમય પણ લાગે. કેટલો સમય લાગે? કેટલો સમય લાગે? કુલ કેટલો સમય લાગશે? વસ્તુ બનાવતા કુલ કેટલો સમય લાગશે? જો યાદ કરો, એ રોટલી જે પહેલા દિવસે તમે બનાવી હતી, કેટલો સમય લાગ્યો હતો? 45 દિવસ લાગ્યા. 45 મિનિટ લાગી હતી, 45 દિવસ નહીં. તો એક રોટલી બનાવવા માટે 45 મિનિટ લાગી હતી. બરાબર ને? તો બીજી રોટલી બનાવતા પણ 45 મિનિટ લાગે. તો ત્રિરાશિ મૂકો તો એક રોટલી બનાવવા માટે 45 મિનિટ, તો બે રોટલી બનાવવા માટે કેટલી મિનિટ? 90 મિનિટ. પણ ખરેખર થાય? ખરેખર આવું થાય છે? ખરેખર આવું નથી થતું. તો ગણિતના આ નિયમ અહીંયા ખોટા છે એવું? ગણિતના નિયમો ખોટા એવું? તો થવા જોઈએ ને. તો 90 મિનિટ કેમ નથી થતી? તો 90 મિનિટ કેમ નથી થતી? તો 90 મિનિટ થવી જોઈએ. જો પહેલી રોટલી બનાવતા 45 મિનિટ થાય, તો બીજી રોટલી બનાવતા પણ 90 મિનિટ થવી જોઈએ. બે રોટલીનો કુલ સમય 90 મિનિટ થવો જોઈએ. સ્પીડ આવી જાય. કે આવડી જાય એટલે. બરાબર? હવે અહીંયા મિનિંગલેસ આન્સર કોટ નથી કરવાના. એવું કઈ વાંચીશ પણ નહીં. બરાબર? એનો કોઈ મિનિંગ રહેતો નથી, એટલે એવા ટાઈમ પાસ નહીં કરતા. 45 ના અડધામાં બની જાય. હા, બની જાય. પણ કહેવાનો મતલબ શું છે કે આવી રીતે ગણતરી આપણે કરીએ તો આપણને સાચી ગણતરી ખ્યાલ આવતી નથી. સાચી સમજ પડતી નથી. કઈ રીતે સમય ઘટે છે એ સમજાતું નથી. બરાબર? જોઈએ
એક એક્ઝામ્પલ લઈએ, એક્ઝામ્પલ કે પેલું યુનિટ લઈએ છીએ. પેલું યુનિટ એક રોટલી બનાવી. એક રોટલી બનાવવા માટે અથવા તો કોઈ કંપનીની વાત કરીએ તો કંપનીમાં એક એકમ બનાવવા માટે લેટેસ્ટ સે ટોટલ સમય લાગ્યો, ટોટલ સમય 100 કલાકનો લાગ્યો, 100 કલાક. ચલો, તમારી એક રોટલી બનાવવા માટે સમય લાગ્યો 100 કલાક, બરાબર. બીજી રોટલી બનાવો, બીજી રોટલી બનાવો ત્યારે તમે કંઈક શીખશો કે નહીં? હવે શીખવાનું ક્યારે થાય છે એ વાત ખાસ ધ્યાનથી સાંભળજો. તમે શીખો છો ક્યારે? શીખો છો ક્યારે? બીજી રોટલી બનાવો ત્યારે ને. બીજી રોટલી બનાવો ત્યારે શીખો છો. તમે કહેશો હા સર, પહેલી રોટલીમાં જ બધું પતી ગયું, ત્યારે જે થયું એ ગયું બધું. હવે તો જે કરવાનું છે બીજી રોટલી સાથે જ કરવાનું છે. જે કાંઈ પણ કરવાનું એ કોની સાથે કરવાનું? એ કરવાનું બીજી રોટલી સાથે. એટલે બીજો યુનિટ તમે પ્રોડ્યુસ કરશો ત્યારે જુઓ ટોટલ ટાઈમ કેટલો લાગ્યો. હવે બીજા દિવસે તમે 2 રોટલી બનાવી, તો 2 રોટલી બનાવતા ટાઈમ કેટલો લાગ્યો? લેટેસ્ટ સે 2 રોટલી બનાવી તો 160 અવર. ઓકે, 160 મિનિટ કરી નાખો. મિનિટ ને એટલી બધી કલાક તો લાગે નહીં. તો કલાક મારે લેવાઈ ગઈ, બાકી તમારે તો કઈ કલાક થાય નહીં. મિનિટ. હવે બીજા દિવસે ફરી પાછી ડબલ રોટલી બનાવી, 4 રોટલી બનાવી. 4 રોટલી બનાવતા કેટલો સમય લાગ્યો? 4 રોટલી બનાવી તો સમય લાગ્યો લેટ્સ સે કેટલો લાગ્યો હશે વિચારો તો. ટોટલ ટાઈમ હો, 4 રોટલી બનાવવાનો ટોટલ ટાઈમ. 4 રોટલી બનાવતા ટોટલ ટાઈમ 256 મિનિટ. 256 મિનિટ. ઓકે, 240. 16 દુ 32 ને થોડીક ઘટાડી દીધી, બરાબર. ઓકે, 5 મિનિટ. ડાભી તૃપ્તિ, તૃપ્તિને 5 મિનિટ લાગી. સારું, ચાલો, તને એક રેસ્ટોરન્ટમાં એક પોસ્ટ આપી દેવી છે રોટલી બનાવવા માટે. બનાવ્યા કરજે 5 મિનિટમાં. નથી બનાવવી? ચાલો, બીજા દિવસે તૃપ્તિ 4 માંથી 8 રોટલી બનાવ. 8 રોટલી બનાવ. રોટલી મેકર આવી ગયું છે, સરસ. હા, રોટલી મેકર આવી ગયું છે, પણ વાત કરીને અગાઉ જ્યારે વાત કરી ત્યારે તું હઈશ નહીં કે રોટલી મેકર ને કઈ ખબર ન પડે, એ કઈ વિચારી ન હોય કે બિચારું. ચાલો, હવે 8 મિનિટ 8 રોટલી બનાવતા કેટલો સમય થયો હશે? તો સપોઝ 409 મિનિટ. ઓકે, ચલો, હવે આવું તો ચાલ્યા જ કરશે, આવું તો ચાલ્યા જ કરશે. આના પરથી આપણે શું શીખવાનું છે? આપણે શું સમજવાનું છે? જેમ જેમ પ્રોડક્શન થતું જશે એમ અહીંયા તો કન્ટિન્યુ રહેશે જ. અહીંયા સમય પણ વધતો જશે, બરાબર. પરંતુ આ માહિતી જોઈને આપણને શું સમજાય છે? તો કે જુઓ, જ્યારે પહેલી વાર ઉત્પાદન કર્યું ત્યારે તો 100 મિનિટ જ લાગી હતી. એક વસ્તુ બનાવવા 100 મિનિટ જ લાગી હતી. પછી 2 યુનિટ બનાવવાની શરૂઆત કરી, 2 યુનિટ બનાવ્યા તો ટોટલ ટાઈમ લાગ્યો 60 મિનિટ, બરાબર. તો વધારાનો એક એકમ બનાવતા કેટલી મિનિટ લાગી? વધારાનો એક એકમ બનાવ્યો, મિનિટ કેટલી વધુ લાગી? બીજો યુનિટ કેટલી મિનિટમાં પૂરો થઈ ગયો છે? એમ કહું છું, પહેલી રોટલી 100 મિનિટમાં પૂરી થઈ, તો બાકીની બીજી રોટલી કેટલા મિનિટમાં પૂરી થઈ હશે? તમારે 2 રોટલી બનાવતા તો 160 મિનિટ લાગી, બરાબર. જેમાં પહેલી રોટલી પાછળ તો 100 મિનિટ તમે વાપરી નાખી. બીજીમાં કેટલી?
બીજીમાં 60, બીજીમાં 60, બરાબર. તો અહીંયા હું એમ લખું વધારાનો સમય, વધારાનો સમય, વધારાનો સમય, વધારાનો સમય કેટલો લાગ્યો? વધારાનો સમય મને કહેજો. પહેલી વાર શરૂઆત કરી ત્યારે તો કાંઈ હોય નહીં, બરાબર. પહેલી વાર શરૂઆત કરી ત્યારે તો કાંઈ હોય નહીં. પછી બીજા યુનિટથી આપણે વધારો જોઈ શકીએ છીએ કે 100 માંથી 160 થયા, 60 મિનિટનો વધારો થયો, 60 મિનિટનો વધારો થયો. એ પછી જુઓ 160 માંથી 256 કેટલી મિનિટ વધુ થઈ? કેટલી મિનિટ? 96 મિનિટ વધુ થઈ. 96 મિનિટ વધુ થઈ, 96 મિનિટ. પછી પાછું ઉત્પાદન વધાર્યું, પાછું કંઈક શીખીને ઉત્પાદન વધાર્યું. તો હવે કેટલી મિનિટ વધુ થઈ? 153. ઓહો, 153 મિનિટ. હવે અહીંયા આપણે ઉત્પાદન પાછું વધારીએ છીએ, 16 યુનિટનું કરી દઈએ છીએ, 16 યુનિટનું. તો હવે કુલ સમય લાગે છે 655 મિનિટ, 655 મિનિટ. હવે મને કહો કે ઉત્પાદનમાં કેટલો વધુ સમય લાગ્યો? 409 મિનિટ લાગતી હતી, હવે કેટલી વધુ લાગી? 246, 246 મિનિટ. હવે અહીંયા તમને કોઈ પેટર્ન જોવા મળે છે? અહીંયા તમને કોઈ સિરીઝ જોવા મળે છે? કોઈ પેટર્ન, આંકડાઓની પેટર્ન કહું છું, હા, આંકડાઓની કોઈ સિક્વન્સ, કોઈ સિરીઝ જોવા મળે છે? કોઈ શ્રેણી જોવા મળે છે આ ઉદાહરણમાં? જુઓ તો, વિચારો તો. રીઝનિંગ તો આવડે છે ને? રીઝનિંગ, રીઝનિંગ ની અંદર તમને આવી એક શ્રેણી આપી હોય કે 1, પછી આપ્યા હોય 4, પછી આપ્યા હોય 9, પછી આપ્યા હોય 16. તો અહીંયા કેટલા આવશે? તો અહીંયા કેટલા આવશે? વિચારો, પેલા અહીંયા વિચારો, આ ખાલી જગ્યામાં કેટલા આવશે? 25. વેરી ગુડ, 25. જેને જેને 25 આવે છે ને એ બધાને હું પૂછીશ હો કે 25 કેમ આવ્યા. ચાલો 24. વેરી ગુડ, 24 પણ આવે છે, 24 પણ આવે છે, સરસ. બીજી કોઈ સંખ્યા? બીજી કોઈ સંખ્યા? વિચારી શકો છો કઈ? કે એટલું મગજ નથી ચાલતું? એટલું બધું મગજ ક્યાંથી ચાલે સાહેબ? ચલો 4-5 બહેનોનું મગજ ચાલે છે, બાકીના તો બધા ભૂત જેમ બેઠા છે, કઈ વિચાર તો આવતો નથી, બરાબર. તો સાંભળો, અહીંયા આપણને કૃષ્ણાબેને કીધું છે કે 5 નો વર્ગ 25 થાય છે, 1 નો વર્ગ 1 થાય છે, 2 નો વર્ગ 4 થાય છે, પછી 3 નો વર્ગ 9 થાય છે, પછી 4 નો વર્ગ 16 થાય છે. તો હવે અહીંયા 5 આવતા હોય તો 5 નો વર્ગ 25 થઈ જાય. ચાલો, આવી કંઈક ખબર પડી. હવે પ્રિયા, 24 કેમ આવ્યા એ આ જાહેર જનતાને સમજાવ કે 24 કેમ આવે? 25 તો આવે,
24 કેમ આવે? ચોવીસ કેમ આવે છે? ચોવીસ કઈ રીતે આવે છે? ના તો લખવાનું કીધું તું તો લખી નાખ્યા એવું નથી ને. સારું, તો હવે 24 કઈ રીતે આવે છે એ બધું તમારે પ્રિયાબેનને તમારે પૂછવાનું છે, બરાબર? એને 24 આવે છે, કેમ આવે છે એ કહેતી નથી, તમે મને જાણીને કહેજો, બરાબર? તમે બધા એમની પાસેથી જાણી લેજો, મને તો એ કહેતી નથી. ચાલો જવા દો. તો આવી આપણને એક સિરીઝ અહીંયા મળે છે, આવું તમને સમજાય છે, બરાબર? આ તમે અહીંયા જુઓ તો આવી એક સિરીઝ તમને જોવા મળે છે. ક્યાંય આવી સિરીઝ તમને જોવા મળે છે આ એક્ઝામ્પલ ની અંદર? તો કયો ફટાફટ. એ સિરીઝ જ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. એ સિરીઝ મળી ગઈ એટલે આપણને આવડી ગયું. જો આ સિરીઝ તો ટીપી રાઈટે બિચારી, ટીપી રાઈટે અહીંયા વિચાર કર્યો. ટીપી રાઈટે અહીંયા વિચાર કર્યો. શું વિચાર કર્યો? કે દર યુનિટ જેમ જેમ આપણે વધારતા જઈએ તેમ લોકો શીખતા તો જાય છે, પરંતુ એ શીખતા ની સાથે એને સમય કેટલો ઓછો લાગે છે. સમય ઓછો લાગવો જોઈએ. એ જેમ શીખતા જાય એમ સમય એમને ઓછો લાગવો જોઈએ એવી એમને ખબર હતી, પરંતુ કેટલો ઓછો લાગવો જોઈએ, પરંતુ કેટલો ઓછો લાગવો જોઈએ એ એમને નહોતું સમજાતું. તો એમણે આવી રીતે ગણતરી કરીને કંઈક બતાવ્યું. તો ટીપી રાઈટને જે આમાં દેખાણું હોય એવું તમને પણ દેખાવું જોઈએ. જુઓ તો આમાં શોધો તો તમને કાંઈ દેખાય છે? ન દેખાતું હોય તો ઘરે જઈને આને બરાબર જોજો, બરાબર? આને બરાબર સમજજો અને આઈડેન્ટિફાઈ કરજો. આવતો લેક્ચર આવે ત્યાં સુધીમાં આ હોમવર્ક તમે પૂરું કરી દેજો. અહીંયા તમારે એક સિરીઝ એવી શોધવાની છે. આ આંકડાકીય માહિતીઓમાં સિરીઝ કઈ છે, કઈ રીતે સિરીઝ બની છે એ તમારું હોમવર્ક છે, બરાબર? તો એ તમે શોધજો. બાકીની બાબત, બાકીની કેલ્ક્યુલેશન અને આ એક્ઝામ્પલ આવતા લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું. તો અહીં સુધી આપણે રાખીએ છીએ.